પહેલા બનાવ અંગે માહિતી આપતા એસસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સુરતમાં એક વ્યક્તિ શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વર્તન મળશે તેવી લોભામણી વાત કરી વોટ્સએપ ગ્રુપમાં એક લિંક મોકલી હતી અને તેમાં રજિસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં લગભગ 14,12,000 રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ રોકાણકારને નફો કે તેને રોકેલા પૈસા પરત કર્યા નહોતા, જેથી તેમણે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામાં અગાઉ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અગાઉ રાજા ઉર્ફે પિન્ટુ બાલુદાસ વૈષ્ણવ અને કમલેશ નાનાલાલ જાટની ધરપકડ કરી હતી. આજે વિમલ વલ્લભભાઈ સેલિયાની સાયબર ક્રાઇમના સેલે ધરપકડ કરી છે. આરોપીએ આ ગુનામાં ઉપયોગ થયેલા બેંક એકાઉન્ટ ગ્રાહક પાસેથી 70,000 રૂપિયામાં કમિશન પણ મેળવ્યું હતું અને આ એકાઉન્ટ અગાઉ પકડાયેલા આરોપીને ટ્રાન્ઝેક્શનના 2% લેખે રૂપિયા 1,40,000માં વાપરવા આપ્યો હતો. આરોપીઓ રોકાણકારને એક અજાણી વેબસાઇટ લિંક મોકલી તેમાં એલ્ટાસ ફંડ નામની એપ્લિકેશનના રજિસ્ટ્રેશન કરાવી અને રોકાણ કરાવતા હતા અને પહેલી વખત ટ્રાન્સફરમાં 100 રૂપિયા નફા પેટે બેંક એકાઉન્ટમાં જમા કર્યા હતા અને ત્યારબાદ બાકીના પૈસા વિડ્રોલ કરવા નહીં દઈ ઠગાઈ કરી હતી. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકોને સેફટી માટે સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે આરોપીઓ હોય તેમને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ 47 નંબરનો ગુનો, જેની અંદર ફરિયાદી સાથે કુલ 14,12,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું, જેમાં અગાઉ 2 આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ જયરામદાસ વૈષ્ણવ તથા કમલેશ નાનાલાલ જાટ વગેરેને પકડીને તેઓની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શેલિયાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે. સદર આરોપીની ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું, જેમાં રાજ અને અગાઉનો આરોપીએ કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું, તેમાં આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ 70,000 રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે. સદર આરોપીને હાલ પૂછપરછ ચાલુ છે અને વધુ ઇન્વેસ્ટિગેશન સદર કેસમાં ચાલુ છે.